માતૃભૂમિ ન્યૂઝ, માતૃભૂમિ की आवाज, मातृभूमि के लिए। ઉનાના વાસોજ ગામની પ્રાથમિક શાળાની લોબીમાં પ્રાર્થના કરવા બેસેલા બાળકો માથે છતના પોપડા પડતા 10 જેટલા બાળકોને ગંભીર તથા સામાન્ય ઈજાઓ પહોંચતા 108 મારફતે ઉના સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। શિક્ષકોનું રટણ, શાળાની બાજુમાં લગ્ન હોય અને ડીજેના સાઉન્ડથી શાળાની છતના પોપડા પડ્યા। ધોરણ 4 અને 5ના બાળકોને પહોંચી ગંભીર ઈજાઓ। હજુ પણ શાળાના બીજા વર્ગખંડોમાં છતના પોપડા પડવાની સંભાવના। 4 થી 5 બાળકોને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી। શાળાના ઉપરના વર્ગખંડો માટે જવા માટે સીડીના પગથિયા પણ તૂટેલી હાલતમાં। ઉનાના વાસોજ ગામની પ્રાથમિક શાળાની લોબીમાં પ્રાર્થના કરવા બેસેલા બાળકોના માથે છતના પોપડા પડતા 7 જેટલા બાળકોને ગંભીર ઈજા અને સામાન્ય ઈજાઓ પહોંચતા 108 મારફતે ઉના સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। 6 માસથી વધુનો સમયથી સ્માર્ટ શાળા બનાવવા માટે નવીનીકરણ કરવા માટે ગોગડ ગતિથી કામ ચાલુ છે। કઈ એજન્સી અથવા કયા બિલ્ડર્સને આ શાળાનું કામ સોંપવામાં આવ્યું છે અને આ જાનહાનિના જવાબદાર કોણ? શાળામાં બનાવેલી સમિતિના મેમ્બર, શાળાના પ્રિન્સિપલ કે પછી અધિકારીઓ? હવે જોવું એ રહ્યું કે આ દુર્ઘટના થવા પર જવાબદારો લોકો માટે કાર્યવાહી થશે કે કેમ? માતૃભૂમિ ન્યૂઝ સાથે કલ્પેશ દેવળિયા, ઉના વાસોજ। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।